પાટણ જિલ્લા એસસી ડિપાર્ટમેન્ટ ચેરમેન હું હતો. સમયાંતરે સમય પૂરો થતાં રિપીટની પ્રથા જ્યારે આવી ત્યારે સમગ્ર ધારાસભ્યો એક્સ ધારાસભ્ય સિટિંગ ધારાસભ્ય પ્રમુખે અને 250 આગેવાનો આ જિલ્લાને માગણી એવી કરી હતી કે હસમુખભાઈનું કામ સારું છે, કોંગ્રેસની રીટ ગણાતી અનુસૂચિત જાતિની સંખ્યાઓનો માહોલ વધ્યો છે અને કોંગ્રેસને ફાયદો થયો, એમની રિપીટ કરવાની માગણી હતી. અંતે બહુ મથામણ પછી રિપીટ કરવામાં ના આવ્યા તો આજે સમગ્ર અનુસૂચિત જાતિ પાટણ જિલ્લાના ભેગા થઈ કોંગ્રેસ કાર્યાલયે તાળાબંધીનો કાર્યક્રમ કર્યો છે જ્યાં સુધી ના થાય ત્યાં સુધી. વિરોધ આમાં છે કે મેન રોલમાં એવું જાણવા મળ્યું છે કે જિગ્નેશ મેવાણી, હિતેન્દ્ર પીઠડિયા આ જિલ્લા ઉપર કબજો કરવા માંગે છે, સમગ્ર ગુજરાત અનુસૂચિત જાતિને વશમાં લેવા માંગે છે. એ કોઈ કારણે અમે થવા દેવાના નથી. એવા કયા ખોટા કામ કર્યા હતા એ લોકો? એમને એવા ખોટા કામ કર્યા છે કે અહીં સમાજ એક છે, દલિત સમાજ નામે ઓળખવામાં આવે છે, પણ તેમને ઉપર બેઠે બેઠે જાતિ અમારી જાતિમાં જે વર્ગીકરણ કર્યું છે કે આને અન્યાય થયો છે, આના અન્યાય થયો છે, એ અન્યાય થયા નથી. આજ તમને પત્રકાર મિત્રો જાણવા મળ્યું હશે કે સમગ્ર અનુસૂચિત જાતિના લોકો અહીં ઉપસ્થિત હતા. એમનો ઉડાવ જવાબ હતો. જેમ કે અગાઉ જયંતિના જવાબો આપે છે એવા જવાબો અમારી સાથે વર્ણન કર્યું. અમને સ્પષ્ટ ના પાડી હતી કે પાટણ જિલ્લાનો કોઈ પ્રતિનિધિ મળવા માંગતો નથી.